રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એલર્ટ મોડ. એનડીઆરએફ એસડીઆરએફની માંગ, કંટ્રોલ રૂમ શરૂ. બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શનમાં આવ્યા. એનડીઆરએફ એસડીઆરએફ ટીમની માંગ સાથે કંટ્રોલ રૂમ શરૂ કરી આગામી 3 દિવસ સુધી જાતે દેખરેખ રાખવાની જાહેરાત કરી. રેડ એલર્ટ વચ્ચે બોટાદમાં એક્શનમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા. બોટાદ જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીના ઓએસડી અને રાજ્યના રાહત કમિશનર સાથે તાત્કાલિક વાતચીત કરી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ મોકલવાની માંગ કરી છે. સ્ટ્રાઇબ્સ નાગરિકોની મદદ માટે બોટાદ સર્કિટ હાઉસ ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમ નંબરો 999898906989898969 આગામી 3 દિવસ સુધી ધારાસભ્ય સ્વયં કંટ્રોલ રૂમમાં હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી કામ સિવાય ઘરની મકવાના. જયદીપ, નીડ 24 ન્યૂઝ. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. સતત આગાહી છે અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 999898989693. આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું. સંકલનમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર જી બોટાદ ધારાસભ્ય બોલું છું. ઉમેશ મકવાણા સાહેબ, કેમ છો? જી સર, બસ એક હેલ્પ જોતી હતી સાહેબ. મેં અત્યારે કલેક્ટરશ્રી યારે મેં ચર્ચા થોડી કરી છે, તો મારો બોટાદ જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે. તો આપની મદદ એ જોતી કે મને ખાલી એસડીઆરએફ અથવા એનડીઆરએફની ટીમ આપો ને, તો એક સ્ટેન્ડ બાય થઈ જાય ને. તો ઓલી વખતે અમારે 2-3 સ્વામીઓ તણાઈ ગયા હતા અને વચ્ચે 4-5 છોકરાઓ તણાઈ ગયા હતા. તો એ વખતે અમે પહોંચવામાં બહુ મોડું થઈ ગયું સાહેબ. એક મને ખાલી ટીમ સ્ટેન્ડ બાય આપો ને, ખાલી 2-3 દિવસ પૂરતું સાહેબ. હો સાહેબ, હા હા, આભાર સાહેબ. એક કરી આપો મને. હો જી સર. હા સર, ગુડ મોર્નિંગ સર. જી સર, હવે એક સાહેબને મેસેજ એક પહોંચાડજો અથવા તો શક્ય હોય તો વાત કરાવજો. મારે એક રેડ ઝોન છે ને, તો એક એસડીઆરએફ અથવા એનડીઆરએફની ટીમ જોઈએ છે સાહેબ, સ્ટેન્ડ બાય બોટાદ માટે. હા 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 હા, અત્યારે હું બસ થોડી વારમાં જ વાતચીત થાય છે. અત્યારે કાર્યક્રમ એમને ચાલુ છે ને ઓલો, એટલે હા જી ઓકે, મોકલી આપો. હાજી હાજી, પણ મને એક કરી આપજો સાહેબ, કારણ કે અત્યારે આ વખતે થોડુંક ગંભીર જેવું જ છે. હા સાહેબ, યાર એવું લાગે તો મને જી સર. હાજી સર, હાજી સર, જી જી, હા હા હા, વાત જ કરી લઉં છું. પણ શક્ય હોય તો વાત કરી નાખો. જી સર.